શાંતિપુરમમાં આવેલ શાંતિ ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટના વિસ્તરણ અંગે મોટીબેર ખાતે યોજાયેલ લોક સુનાવણીમાં વિરોધ થયો। શાંતિપુરમાં આવેલી શાંતિ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્લાન્ટની ક્ષમતાને વિસ્તરણ અંગે મોટીબેર ખાતે યોજાયેલ લોક સુનાવણીમાં વિરોધ થયો હતો। સુનાવણીમાં વિરોધન થયો હતો। ગુજરાત પ્રદૂષણ બોર્ડના નરેશ ચૌધરી પ્રાંત અધિકારી કે.જે. વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ સુનાવણીમાં લોકોએ જણાવ્યું કે સિમેન્ટ પ્લાન્ટ દ્વારા ઉર્જિત રજકણો મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણનું કારણ બને। પ્રદૂષક સીસા સીસીએમના કારણે કેન્સર અને જન્મજાત ખોડ ખાપણ જેવી ગંભીર બીમારીઓ થાય છે। સિમેન્ટ પ્લાન્ટમાંથી છોડાતો મોનોક્સાઇડ CO એક પ્રકારનું ધીમું ઝેરકણ કહેવામાં આવે છે, જેના કારણે ફેફસાને લગતી બીમારીઓ થાય છે। માનવીનું મૃત્યુ પણ થઈ શકે છે। પ્લાન્ટ સલ્ફર ડાયોક્સાઇડ થાય, એસિડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ હોવાથી અને પાણી ઉપર ખૂબ મોટી અસરો છે। સિમેન્ટ પ્લાન્ટના પ્રદૂષણના કારણે પાણી લાલ થઈ જાય અને જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે, જેથી ખેતી થઈ શકતી નથી। અકરીના જુવાનસિંહ જડેજાએ સિમેન્ટ પ્લાન્ટમાં સ્થાનિકને જો રોજગાર ઉપરાંત શિક્ષણ આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવી તેવી માંગ કરી। પ્રદૂષણ વિભાગ દ્વારા જરૂર પડશે તો અદાલતના દ્વારે જવાની ચીમકી સિંગોડાઈના સરપંચ ગોપાલ ગઢવીએ કરેલી લિખિત રજૂઆતમાં જણાવ્યું હતું। સિમેન્ટ પ્લાન્ટના કારણે હવામાં પ્રદૂષણ ફેલાય, જેનાથી આંખ, હૃદય, ફેફસાની બીમારી થાય। આ પ્લાન્ટની ક્ષમતામાં વધારવામાં ન આવે તેવી માંગ કરી। તેમ છતાં જો માંગ સ્વીકારવામાં નહીં તો અદાલત દ્વારા દ્વાર ખટખટાવવા અમે તૈયાર છીએ તેવું જણાવ્યું। અગાઉથી જ આસપાસના ગામમાં લોક સુનાવણી અંગે કોઈ જાહેરાત કરવામાં ન આવતા જાગૃતિના અભાવે પૂરતી સંખ્યામાં લોક જઈ શક્યા ન હોવાથી સુનાવણી ફરી એકવાર થાય તેવી માંગ ઉઠી। લોક સુનાવણીમાં અબડાસા, લખપત તાલુકાના ગ્રામજનો હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। કંપની વેચીને આ લઈ ગયા ને જે ખાસ કરીને ડસ્ટના જે મુદ્દા સામે આવ્યા, ગૌચરના મુદ્દા સામે આવ્યા, એને લઈને શું કહેશો? ફોરેસ્ટના કેન્દ્ર અનેક ખેડૂતોની જમીન જાય છે, શું કહેશો? ડસ્ટ બસના કોઈ મુદ્દા નથી, કંટ્રોલમાં આલે છે એ તો બધા વિરુદ્ધમાં કોઈ કાલે મેં 4 જગ્યાએ વિધેયક કાઢ્યા છે। તમારો પશુ છે ને એની શ્વાસથી બીમારી પશુને થાય છે, માણસને નહીં। મારા પાસે વિડિયા છે ને 4 પશુ છે ને એ ઊભી નથી થઈ શકતી હજી પણ ગામમાં। અમને કોઈ ડૉક્ટરે એવો રિપોર્ટ નથી આપ્યો કે ભાઈ આ પશુનું મરણ આના રીતે થયો છે। કોઈ એવું કીધું નથી અમને, ને કોઈ સર્ટિફિકેટ નથી કે ભાઈ આ ડસ્ટને કારણે કોઈ પશુ અમારું મરી ગયું છે। ગૌચરને મુદ્દા લઈને તમે શું કહેશો? ના, ગૌચરના એટલી બધી દબાણ કાંઈ નથી। ગૌચર જ સરકાર ગૌચર જ કંપનીને સરકારે આપેલી છે, એના બદલામાં કાંઈ